જવાબ તો અમે કોઈ અમારી જિંદગીમાં કોઈને નથી એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક પ્રતિનિધિ છો તમે એવો દીધો જ નથી જવાબ। અરે મારા બેન ભગવાનનો ઉપરવાળાનો તો ડર રાખો તમારા પોલીસ વાળા તમારી સાથે છે તમારી ટીમ તમારી અરે બેને પણ સાહેબ સાંભળો એને પણ મને કીધું તું ભલે એને ડર નથી પણ શમશાને તો બધાઈને જ આવવું જ છે અને અમે ગુંડાએ વાળીએ જ છીએ એને અમે અહીંયા જઈને પછી ગુંડાએ જ વાળીએ છીએ આ ડર તો રાખજો જ બધાય કે એક દિવસ શમશાન જવું છે અને મરવું શોકત છે એમ સમજી લેજો નહીં ખોટું બોલે વિજયભાઈ આપણે ખોટા બોલે છે 25 વર્ષ અમે બીજેપી માંથી જતા આ તમે કર્યું એટલે ખરાબ હતું ભાઈ અમારામાં પ્રશ્ન હતો કાઈ બોલો બધાય કાઈ જ નતો અમારામાં પ્રશ્ન હતો અમે ભાઈ જા હવે જાણીએ તો આમણું કે તું ભાઈ જા એ હમું દે ભાઈ મર્યાદા મે આમાં કઈ બાતવાન ન હોય બધાય એલા ભાઈ હિંમત કરી અમે અહીંયા મારું નામ ભરતભાઈ પરમાર છે હું ભાજપનો સક્રિય કાર્યકર છું આ જવાહર રોડનો પ્રશ્ન એટલો જ સળગતો પ્રશ્ન છે કે 25/2/26ના રોજ આ ઓપનિંગ કરેલ હતું ઉદ્ઘાટન કરેલું હતું ત્યારબાદ એકદમ ગોકળ ગાયની પ્રક્રિયાથી કામ ચાલતું હતું આજે એકાએક કમિશનર સાહેબ આ 60 દિવસ કે 70 દિવસ પછી આ રોડની વિઝિટ કરવા માટે આવ્યા આ વિઝિટમાં મેં એમને રજૂઆત એવી કરી કે ભાઈ આ ક્યારે કામ પૂરું થવાનું છે તો કમિશનર સાહેબ ખુદ પોતે એને મને એવો જવાબ આપેલો કે આ કામ અમારે કરવાનું થતું જ નથી આ કામ થવાનું નથી આ જે પોઝિશનમાં છે એ જ રહેવાનું છે એમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર હતા અને એમણે પણ જેવું કમિશનર સાહેબનો પ્રશ્ન મેં જેવો સવાલ કર્યો એનો જવાબ એનો મળી ગયો ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને એવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કંઈ કરવાનું થતું નથી જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું તમારે જ્યાં જવું હોય જાઓ જેમ કરવું એમ કરો અરે એ અમે પણ બીજેપીના કાર્યકરો છે અમે ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ આજ પણ અને અમે ભૂતકાળમાં 25 વર્ષ સુધી અમે પણ શાસન કર્યા છે પણ આ શાસનથી એટલા લોકો અમે કંટાળી ગયા છીએ ત્રાહિમામ થઈ ગયા છીએ એટલે અમારી બીજેપી સરકાર ઉપર બીજેપી સરકારને અમારી એવી પ્રાર્થના છે કે આવા લેભાગુ લોકોને તમે જ્યારે હોદ્દા આપો છો તો એ હોદ્દાની ગરિમા જાળવા વગર આમ લોકોને પબ્લિકને આવા ઉદ્ધતાપૂર્વક જે જવાબ આપે છે એનો ખરેખર તમારે પણ એની પાસે જવાબ લેવો જોઈએ પબ્લિક તમને પેટ ભરીને મત આપે છે અને પબ્લિકને તમે આવો જવાબ આપો છો વ્યાજબી લાગતું નથી ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અપડેટ રહો સત્યની સાથે રહો।